મારી સણચી તલાવડી ની શિકોતર આવો એ પ્રભુ વાણી પ્રભુ લાવો ના તું ના મલેવો હળહળતા કળિયુગનો મોનવી અમન મોનોતના એ આવો આવો મારી શિકોતર રો બોલાવો મારા મેઠા માળવાયા એ આવો આવો મારી તલાવડીની આગવી ઉડખેણ આવો શભાવાળો પાછળથી નીચે બેસજો કાકા વડી સાઉન્ડ આગળથી બેસજો મહેરબાની કરી બેસજો અરે જગ્યા ના હોય તો થોડા પાછા ઉભા રહો વડી એ શભાવાળો જયેશભાઈ પરબત ભુવા લાબુ ભુવા ભાઈ અવાજ ઓછો કરો માતાજી લ્યો શભાવાળો 2 વર્ષ પહેલા એ બોલીને જઈ હતી કે જેવો પ્રસંગ આદરીને લઈને આવ્યું અને હજુ સમય આવવા દો એનાથી હવાયું જો પ્રસંગ લઈને ના આવું તો હું હણચીને શીખોતર ને એવું બોલી જઈ લો પરબત ભુવા હું એવું બોલીને જઈ કે ગામના ઝાંપે મારા મઢના દરવાજા સુધી જો ગુલાબની પાંખડીઓ ના વેરવું તો હું શીખોતર નહીં લો જહેશ ચિરાગ મારી શીખોતરના એવા આશીર્વાદ છે કે એક દાડો માઈક ઝાલવા ખાતર તમે એવું કહેતા હતા માઈક કોઈ હાલતું નહીં અને તારી માતા એવું કહે કે જહેશ હવે 5 જણા તારી જોડે માઈક માગે એવો સમય તારી માતા લાઈન મેલ્યો એવું મારી શીખોતરના પ્રભુ કે લો જયેશ તમારું ગાયનું ઘર પણ હું શીખોતર નહીં જવા દઉં માં પતરા વાળા ઘર હતા બંગલા બનાયા
ભાઈ સમાચાર પૂછે મારા ભણેલા મુકેશ લાલ વિદેશ ચાલે અભણ કિરણ ભાઈ સમાચાર પૂછે બાપો મારી સિકોતર બાપો મારી સિકોતર બાપો એની ગાડીઓ અલંકારો રે ગાડીઓ અલંકારો રે જાવું છે દેવો વાળા ધોમમાં પ્રકાશભાઈ વાહ મારો જગો ઉપર સભાઓ હવની જય જય ગાય કુંવાસીની માતા હું કદાચ આ પગે પડવા આવી હોય ના આવી હોય પણ બેઠી બેઠી બોલશે અને જો પાર ના પડ્યાલું તો હું શીખો તને લો સભાઓ હવની જય એ મારા પ્રકાશ ભાઈ ગવરાવે હાલ રહ્યો મારા પ્રકાશ ભાઈ ગવરાવે હાલ રહ્યો માર ગાવું મારી રૂપેણ નું હાલ રહ્યો વાત સોણા આપકો મારા પ્રકાશ ભાઈ ગવરાવે